તારીખ 4/1/2026ના રોજ મહંત સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા. સવારે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ કહ્યું કે કથામાં જવું જ, રવિસભામાં જવું જ, ચૂકવી જ નહીં. બીજા બધા કામ કરતાં આને મહત્ત્વ આપવું. આપણે બીજા ઘણા કામ હોય, હમણાં છૂટશું એટલે કામ કામ કામ, બધું વળગશે, ચોંટશે, તમને જકડી પાડશે. કામ હોય તેનો વાંધો નથી, પણ કામ થોડા ઓછા કરવા અને રવિસભાને મહત્ત્વ જરૂર આપવું તો આનંદ, ઘણો ફાયદો થશે. પણ આપણે એવા સુરવીર છીએ કે આ રવિસભાને ગણતા જ નથી. રવિસભા ઠીક છે, બચ્ચો કા ખેલ હે, એમ સમજીને મોટો લાભ ખોઈએ છીએ. યોગી બાપાની આજ્ઞા છે માટે કેટલો લાભ થવાનો છે આપણે એને ગણતા નથી, પણ ગણવું. યોગી બાપા ભગવાનના ધારક સંત તો એ જૂઠું ન બોલે, સાચું જ બોલે. તો એ આજ્ઞાને શિરોમાન્ય કરી ખૂબ મહત્ત્વ આપવું. બાપાએ કેટલો અનુભવ નિચોડ સાધીને આ રવિસભા આપણને કરી આપી છે. કથામાં ચિત્ત પરોવી દેવું અને નિરંતે સાંભળવી. જેમ બીજા કંઈ કામ ન હોય તે સાંભળીએ તો ઘણો લાભ કરી આપશે. કથા વાર્તાથી ખરી સમજણ આવે, બનાવટી નહીં, અને નિષ્ઠા નિયમનો સત્સંગ થાય.